લીધે કદાચ દેખવામાં તકલીફ પડશે. હનુમાન દાદાનું મંદિર છે અહીંયા. આજુબાજુ ખેતર, ખૂબ જ સરસ વાતાવરણ. સાંજે અહીંયા આવો ચાલતા જતા ખૂબ જ મજા આવે. હવે તડકો અહીંયા ઓછો લાગે છે. ઝાડ આજુબાજુ એટલું સરસ જંગલ છે, બિલકુલ શાંત વાતાવરણ. ખૂબ જ મજા આવે. કુદરતના ખોળામાં છે આ મંદિર. સાંજના સમયે આ મંદિર આવવાની ખૂબ જ મજા આવે છે. વાતાવરણ ખૂબ જ સરસ હોય છે. દર શનિવારે અહીંયા રાત્રે તમે જોઈ શકો છો એકદમ કુદરતના ખોળામાં. હું નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું તો તમને કેટલી સરસ ગદા છે ને ત્યાં એક તીરકામઠું પણ મૂકેલું છે, જોઈ શકાય છે અહીંયા. અને ત્યાં એક ધજા છે. અહીંયાથી પણ ધજાના દર્શન થાય છે. એવું કહેવાય છે કે મંદિરમાં જતાં પહેલાં ધજાના દર્શન કરો તો પણ તમને તેટલું જ ફળ મળે છે. હનુમાન દાદાની મોટી પ્રતિમા છે. બેઠેલા છે ને પાણી ચડાવતા હોય એ રીતની સ્ટેચ્યુ જેવું છે. અહીંયા તડકો વારે વારે નીકળે છે અને વાદળ આવી જાય છે એટલે ક્યાંક ક્યાંક આ તડકાના લીધે અંધારું દેખાશે. પરંતુ સાંજના સમયે આ જગ્યા પર આવો તો ખરેખર મજા આવે એવું મંદિર છે. મનને શાંતિ મળે. એકદમ ડુંગરને અળકીના મંદિર હોવાથી એકદમ કુદરતના ખોળામાં હોય એવી અનુભૂતિ થાય છે અહીંયા. સરસ ખુલ્લામાં જ બનાવેલું છે. શનિ ભગવાન અહીંયા મેં કીધું એમ કે દર શનિવારે ફ્રીમાં સાંજે ભંડારો હોય છે, તેની અત્યારથી
તૈયારી થાય છે. અત્યારે લગભગ 1:30-2 વાગ્યાનો સમય છે અને રસોઈ હવે અહીંયા તાજી બનશે, અહીંયા જ બનશે. અને અહીંયા ફ્રીમાં ઘણા બધા લોકો અહીંયા જમે છે. બિલકુલ અહીંથી તમે જોઈ શકો છો એકદમ ડુંગર, અહીંયાથી ડુંગરની શરૂઆત છે. એકદમ ઠંડક અહીંયા છે બપોરનો સમય હોવા છતાં. અહીંયા વધારે પડતા શાકના વૃક્ષ જોવા મળે છે. તમે જોઈ શકો છો શાકના જ વૃક્ષ તમને વધારે જોવા મળશે. એકદમ જંગલ એરિયા છે આ, અને કુદરતના ખોળે છે. અહીંયાથી એકચ્યુઅલી આ બોર્ડરથી અહીંયાથી જંગલ ચાલુ થઈ જાય છે. આ ડુંગર આમ કહીએ તો ચાલે. એકદમ ઠંડક તમને જોવા મળે અહીંયા. અને આ સ્પેશિયલ શનિવારે, દર શનિવારે અહીંયા જમવાનું થતું હતું. અહીંયા અત્યારથી આ તૈયારી ચાલુ થઈ ગઈ છે. એક બાજુ કાઉન્ટરની ગોઠવણી થશે અને બીજી બાજુ જમવાનું બનવાનું ચાલુ થઈ જશે. અહીંયા જુઓ છો થોડું થોડું રો મટીરિયલ અહીંયા દેખાય છે, શાકભાજી એવું. તો જ્યારે તમને ટાઈમ હોય તો દેવગઢ બારિયામાં સ્પેશિયલ હવનથી હનુમાન દાદાના મંદિરે સાંજના સમય ખૂબ જ સરસ છે. આ મંદિરનું દ્રશ્ય ખરેખર જોવા જેવું છે. અહીંયા કુદરતના ખોળામાં હોય એવું લાગે આપણને. તો આવવું જોઈએ એક વખત દર્શન કરવા હનુમાન દાદાના મંદિરમાં. અહીંયાથી તમે જુઓ આ મંદિર કેટલું સુંદર દેખાય છે. બપોરે લગભગ 1:30-2 વાગ્યાનો સમય છે, તડકો છે. તો મેં એની સામેની સાઈડથી આ હું વ્યૂ બતાવી રહી છું તમને ધજા સાથે. અહીંયા હવન કરવું હોય તો લોકો શનિવારે હવન કરે છે. એટલે અત્યારે સવારે થયેલું છે કે જે શ્રીફળ ને એવું હોમાયેલું છે, જે અત્યારે આ ધુમાડો નીકળી રહ્યો છે. અને એનું ડેકોરેશન પણ ચાલી રહ્યું છે હજી. હું થોડીક અંદર જંગલની સાઈડ આવી છું, તમે જોઈ શકો છો. આ એક ઝૂલો જેવું છે આખું, ઝાડમાંથી વૃક્ષમાંથી જ વેલ જેવું બન્યું છે. હું એકદમ નજીક જઈને બતાવીશ, જેની ઉપર નાના બાળકો હિંચકો ખાઈ શકે. આ દેખો તમે, દેખો કેટલું મજબૂત છે. આપણે લટકી શકીએ આની ઉપર. આજે મેં તમને ઝૂલો બતાવી રહી છું, એનો એનો મૂળ છે. આ જોઈ શકાય છે, આ એનો મૂળ છે. અને ત્યાંથી એ સપોર્ટથી અહીંયા જોઈ શકો છો તમે. આ આખું જ હું તમને બતાવી રહી છું. બિલકુલ સર્પાકારે ઉપર ચડે છે અને ત્યાંથી એ શાકને વીંટળાવ્યું છે આખું. સૂર્યપ્રકાશ અડકે છે અહીંયા. આખું શાકને વીંટળાવીને એક સાઈડ આ બાજુ મોવડાના ઝાડને અડકે છે, આ બાજુ છેક ઉપર ચડ્યું છે. એકદમ કુદરતના ખોળે એવું કહી શકાય.